A very good morning, students. Today we are going to learn the importance of financial management. Basically, there are 6 major importance of financial management. One by one, we are going to discuss each and every importance. The first one, that is financial planning. Financial management helps to determine the financial requirement of the business concern and lead to take financial planning of the concern. બેઝિકલી ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટનું વર્ક એ જ છે કે ઓર્ગેનાઇઝેશનમાં જેટલી પણ ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એને ફાઇન્ડ આઉટ કરવી અને એ રિક્વાયરમેન્ટને તમે કેવી રીતે સેટિસ્ફાઈડ કરી શકો છો એના ડિફરન્ટ વેઝ ફાઇન્ડ આઉટ કરવા. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટમાં ડીલ કરે છે, લાઇક પ્રોડક્શન, માર્કેટિંગ, ફિનાન્સ, હ્યુમન રિસોર્સ, R&D એન્ડ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ. તો ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટની ફિનાન્શિયલ નીડ ડિફર હશે. હવે અહીંયા ફિનાન્શિયલ મેનેજમેન્ટનું એક મેઇન વર્ક છે, દેટ ઇઝ ટુ સિન્ક્રોનાઇઝ ઈચ એન્ડ એવરી રિક્વાયરમેન્ટ ઓફ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ. બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સની રિક્વાયરમેન્ટને અહીંયા જજ કરવાની છે અને દેન આફ્ટર દે આર ગોઈંગ ટુ હેવ ધ ઓવરઓલ રિક્વાયરમેન્ટ ઓફ ધ બિઝનેસ. કોઈ એક સિંગલ ડિપાર્ટમેન્ટની નીડને એટ એ ટાઈમ સેટિસ્ફાઈડ નહીં થાય, પણ ઓવરઓલ બિઝનેસની જે ફિનાન્શિયલ નીડ છે એને ઓર્ગેનાઇઝેશન સેટિસ્ફાઈડ કરે છે, એન્ડ દેટ ઇઝ વિથ ધ હેલ્પ ઓફ ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ. એક વખત આપણને આઈડિયા આવી જાય છે કે કંપનીમાં કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા ફિનાન્સની રિક્વાયરમેન્ટ છે. હવે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટનું ધ સેકન્ડ ટાસ્ક એ રહેશે, દેટ ઇઝ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝનેબલ સોર્સ થ્રુ વિચ ઓર્ગેનાઇઝેશન ઇઝ એબલ ટુ રેઝ ધેર ફિનાન્સ વિથ મિનિમમ કોસ્ટ એન્ડ વિથ મેક્સિમમ રિટર્ન. હવે તમારી નીડને સેટિસ્ફાઈડ કરવા માટે, તમારી કંપનીની ફિનાન્શિયલ નીડને સેટિસ્ફાઈડ કરવા માટે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ હવે માર્કેટમાં ડિફરન્ટ સોર્સિસને સર્ચ કરશે કે જેના થ્રુ તમે કંપનીની ફિનાન્શિયલ નીડને સેટિસ્ફાઈડ કરી શકો છો. હવે એક વસ્તુ અહીંયા વિચારવા જેવી છે કે કોઈ પણ કંપનીમાં જો ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય, તો કેવી રીતે ફંડ રેઝ થશે અને કેવી રીતે ફંડને પ્રોપર યુટિલાઇઝ થશે. એટલે ફર્સ્ટ ટાસ્ક ઓફ એની બિઝનેસ દેટ ઇઝ ટુ હેવ અ સ્ટ્રોંગ ફિનાન્શિયલ મેનેજમેન્ટ ઇન દેટ કંપની. નાઉ કન્ટિન્યુ. ફિનાન્શિયલ પ્લાનિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ બિઝનેસ કન્સર્ન વિચ હેલ્પ ટુ પ્રમોશન ઓફ એન એન્ટરપ્રાઇઝ. જ્યારે તમારું પ્લાન આઉટ પ્રોપર મેનરમાં કરેલું હશે, તમે ફિનાન્સને પ્રોપર મેનરમાં પ્લાન કરેલું હશે કે નિયર ફ્યુચરમાં આપણને આટલા ફંડની રિક્વાયરમેન્ટ છે અને સો ફંડ થ્રુ આપણે જ્યારે આપણા ફિનાન્સને રેઝ કરશું તો કંપનીની ફિનાન્સની નીડ છે એ સેટિસ્ફાઈડ થઈ જશે. જો પ્લાન આઉટ પ્રોપર મેનરમાં કરેલું હશે તો ડેફિનેટલી કંપનીનો જે ગ્રોથ છે, કંપનીનો જે બેઝિક પર્પસ છે એ ઇઝીલી સોલ્વ આઉટ થઈ જશે. ફિનાન્સ ડિપાર્ટમેન્ટ ફિનાન્સને પ્લાન આઉટ કરતી વખતે સ્વોટ એનાલિસિસ કરે છે કે કંપનીની ફિનાન્સની સ્ટ્રેન્થ કેટલી છે, કંપનીમાં એવા કેટલા લૂપહોલ્સ છે કે જેના બેઝિસ ઉપર ફિનાન્સ પ્રોપર મેનરમાં સેટિસ્ફાઈડ નથી થતું. દેન આફ્ટર એક્સટર્નલ માર્કેટમાં કઈ એવી ઓપોર્ચ્યુનિટીઝ છે કે જેના થ્રુ આપણે આપણા ફંડને રેઝ કરી શકીએ છીએ, અને એક્સટર્નલ માર્કેટમાં એવા કયા થ્રેટ્સ છે, એવા કેટલા લૂપહોલ્સ છે કે જે આપણને ફંડ રેઝ કરવામાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. So when the financial planning is sound, we are able to achieve each and every objectives of organization itself. જો ફિનાન્શિયલ પ્લાનિંગ તમારું પ્રોપર મેનરમાં સક્સેસફુલ થશે તો કંપનીના બધા ડિપાર્ટમેન્ટ સ્મૂથલી વર્ક કરશે. એટલે ધ બેઝિક ઇમ્પોર્ટન્સ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ દેટ ઇઝ ફિનાન્શિયલ પ્લાનિંગ. હવે ફિનાન્શિયલ પ્લાનિંગમાં જ જો નેગેટિવિટી હશે કે એમાં ઘણા બધા લૂપહોલ્સ હશે તો કંપનીના બીજા ડિપાર્ટમેન્ટ સ્મૂથલી વર્ક કરી શકશે નહીં. ધ સેકન્ડ ઇમ્પોર્ટન્સ ઇઝ એક્વિઝિશન ઓફ ફંડ. Under that,
financial management involves the acquisition of required finance to the business concern. Acquiring needed funds plays a major part of the financial management, which involve possible source of finance at minimum cost. હવે જ્યારે કંપનીને પોતાનું ફંડ રેઝ કરવું છે ત્યારે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ ડિફરન્ટ ફંડ્સનું રેશનલ એનાલિસિસ કરશે. એટલે એમાં રિસ્ક અને રિટર્નનું જે ડાયલેમા છે, રિસ્ક અને રિટર્નનું જે રિલેશનશિપ છે એને અહીંયા બેઝિકલી જજ કરશે. ફિનાન્શિયલ ડિસિઝનનો ક્વેશ્ચન ત્યારે જ અરાઇઝ થાય છે કે જ્યારે માર્કેટમાં ફંડને એક્વાયર કરવા માટેના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. જો ફિનાન્શિયલ મેનેજમેન્ટ પાસે એક જ ઓપ્શન હોય, દેટ ઇઝ ઇન્ટરનલ સોર્સ ઓફ ફંડ, તો ફિનાન્સ ડિપાર્ટમેન્ટની જ રિક્વાયરમેન્ટ નથી, તો ડિસિઝનની રિક્વાયરમેન્ટ નથી. પણ ફિનાન્શિયલ મેનેજર પાસે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી બે સોર્સિસ અવેલેબલ છે. The first one, that is internal source, and second one, that is external source. Now it is a duty of financial manager, that is to have a nitty-gritty analysis of each and every sources which is available for the acquisition of the fund. જેટલા પણ સોર્સિસ અવેલેબલ છે એ બધા સોર્સિસનું પ્રોપર મેનરમાં એનાલિસિસ રિક્વાયર્ડ છે અને એ એનાલિસિસ એના કોસ્ટ અને બેનિફિટના પર્પઝથી કરવાનું છે. સપોઝ તમે ફંડ એને સિલેક્ટ કરો છો ફોર ધ એક્વિઝિશન, તો ફંડ એને રેઝ કરતી વખતે તમારે કેટલી કોસ્ટ બેર કરવી પડશે અને એની સામે તમને કેટલું રિટર્ન મળે છે એ બંનેનું એનાલિસિસ કરવાનું છે. દેન આફ્ટર here financial manager is going to compare each and every financial source with one another. એટલે બધા સોર્સનું કમ્પેરિઝન કરશે, પછી એ સોર્સને સિલેક્ટ કરશે કે જે સોર્સિસમાં કોસ્ટ મિનિમમ હશે અને જેનું રિટર્ન મેક્સિમમ હશે. Then so for that reason the main important task of financial management, that is the acquisition of fund with rational analysis. અહીંયા તમારી રેશનાલિટી રિક્વાયર્ડ છે. તમે જ્યારે કોઈ પણ ફંડને એનાલાઇઝ કરો છો ત્યારે તમારે હિયરસેના બેઝિસ ઉપર એને કમ્પેર નથી કરવાના કે ચલો માર્કેટમાં આવા ન્યૂઝ મળેલા છે તો આપણે 100 ઓપ્શનથી આપણા ફંડને રેઝ કરીએ. નહીં, જેટલા ફંડ્સ અવેલેબલ છે એનું થરલી એનાલિસિસ ફિનાન્શિયલ મેનેજરને કરવું પડશે અને દેન આફ્ટર ધ ચોઇસ ક્રાઇટેરિયા ઇઝ there. Now the third one, that is proper use of funds. Proper use and allocation of funds lead to improve the operational efficiency of the business concern. When the finance manager uses the funds properly, they can reduce the cost of capital and increase the value of firm. ઓકે, ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે ફંડ પ્રોપર મેનરમાં તમે એક્વાયર કરો છો, રેઝ કરો છો, નાવ ધ સેકન્ડ સ્ટેપ, દેટ ઇઝ અ પ્રોપર યુટિલાઇઝેશન ઓફ ફંડ. હવે કંપનીના કયા રિસોર્સિસમાં ફંડને યુઝ કરવું છે, કેપિટલને યુઝ કરવું છે, દેટ અગેન નીડ અ રેશનલ ડિસિઝન. તમારે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં મેક્સિમમ ફંડ અલોકેટ કરવાનું છે ઓર તમારે પ્રોડક્શનની એફિશિયન્સીને ઇન્ક્રીઝ કરવા માટે ન્યૂ મશીનરીઝ પરચેસ કરવા રિક્વાયર્ડ હશે. એ ડિસિઝન અહીંયા ફિનાન્શિયલ મેનેજરે લેવાનું છે. હવે અહીંયા ફિનાન્શિયલ મેનેજર રેઝડ ફંડને કયા કયા બેસ્ટ ઓપ્શનમાં યુટિલાઇઝ કરી શકે છે એનું એનાલિસિસ કરશે અને એ એનાલિસિસના બેઝિસ ઉપર દે આર એબલ ટુ reduce the cost of capital and increase the value of fund. Now cost of capital is that capital which arise at the time of raising the fund.
સો કંપની અહીંયા ટ્રાય કરશે કે પોતાની કોસ્ટ ઓફ કેપિટલ રિડ્યુસ થાય, એટલે એવા સોર્સિસ થ્રુ ફંડને રેઇઝ કરવાનું છે કે જેના બેઝિસ ઉપર આપણે મિનિમમ કોસ્ટ ઇન્વોલ્વ થાય અને જેનું રિટર્ન એટલે ફર્મનું જે વેલ્યુ છે એ માર્કેટમાં ઇન્ક્રીઝ થાય. એટલે બંને ગોલ આપણા અહીંયા પર્પઝ થવા જોઈએ. દેટ ઇઝ first goal, that is to reduce your cost at a minimum level, and second, that is to increase your wealth. So again, the importance of financial management, that is a proper utilization of a fund, that a firm is able to earn huge profit with minimum cost, and with that minimum cost they are able to increase their wealth. Now the fourth one, that is financial decision. Financial management helps to take sound financial decision in the business concern. Financial decision will affect the entire business operation of the concern, because there is a direct relationship with various department function such as marketing, production, personnel, etc. ફિનાન્શિયલ મેનેજમેન્ટ ઓર ફિનાન્શિયલ મેનેજર કોઈ પણ ડિસિઝન લે છે તો એ ડિસિઝન ડિરેક્ટલી ઓર્ગેનાઇઝેશનના બીજા બધા ડિપાર્ટમેન્ટને કન્સર્ન કરે છે. મીન્સ દેર ઇઝ અ ડિરેક્ટ રિલેશનશિપ વિથ ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ વિથ ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ. એટલે અહીંયા ફિનાન્શિયલ મેનેજરે ફંડને રેઇઝ કરવાનું કે ફંડને યુટિલાઇઝ કરવાનું, કોઈ પણ ડિસિઝન જ્યારે કેરી કરવાનું છે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ફિનાન્શિયલ મેનેજરનું ડિસિઝન ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટને રિલેટ કરે છે. એટલે ડિસિઝન લેતી વખતે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ ઈચ એન્ડ એવરી સોર્સનું પ્રોપર એનાલિસિસ કરશે. દેન આફ્ટર પોતે સપોઝ સો ડિસિઝન કેરી કરે છે તો એ ડિસિઝનના બેઝિસ ઉપર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઉપર શું એની ઇફેક્ટ થાય છે એનું એનાલિસિસ કરવું રિક્વાયર્ડ છે, નેસેસરી છે. સો ફિનાન્શિયલ મેનેજમેન્ટ ખાલી ફિનાન્સનું ડિસિઝન નથી લેતા, બટ ફિનાન્સને રેઇઝ કરતી વખતે ઓર એનો યુટિલાઇઝેશન કરતી વખતે ઓર્ગેનાઇઝેશનના ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઉપર એની શું ઇફેક્ટ આવશે એનું પણ એનાલિસિસ કરવું રિક્વાયર્ડ છે. સપોઝ ડિવિડન્ડ ડિક્લેરેશનનું જો ઓપ્શન છે તો આ વખતે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ એવું રીતે સિલેક્ટ કરે છે કે વી આર નોટ ગોઈંગ ટુ ડિક્લેર અ સિંગલ ડિવિડન્ડ ટુ આર શેર હોલ્ડર્સ. તો ડેફિનેટલી માર્કેટમાં તમારા શેર્સના પ્રાઇઝીસ ડાઉન થશે. દેટ વિલ અફેક્ટ ધ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ઇન અ પ્રોપર મેનર. એટલે તમારું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે એ ડિરેક્ટલી કન્સર્ન થશે. તો અહીંયા ફિનાન્શિયલ મેનેજરે કોઈ એવા કિડિશ ડિસિઝન નથી લેવાના કે જેના બેઝિસ ઉપર તમારા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ પણ હાર્મફુલ થાય. The fifth point, that is improve profitability. Profitability of the concern purely depends on the effectiveness and proper utilization of funds by the business concern. Financial management helps to improve the profitability position of the concern with the help of strong financial control devices such as budgetary control, ratio analysis, and cost volume profit analysis. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પોતાની પ્રોફિટેબિલિટીનો પર્પઝ કેવી રીતે સોલ્વ કરે છે? then with the help of effectiveness and proper utilization of fund. જ્યારે તમારી કંપનીના ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ એફિશિયન્ટલી વર્ક કરતા હશે અને ઓર્ગેનાઇઝેશનના જે રિસોર્સિસ છે, ઇધર ફિનાન્શિયલ રિસોર્સિસ ઓર હ્યુમન રિસોર્સિસ, એનું યુટિલાઇઝેશન જો પ્રોપર મેનરમાં કંપનીમાં થયેલું હશે, દેન કંપની ઇઝ એબલ ટુ ઇમ્પ્રૂવ ધેર પ્રોફિટેબિલિટી. નાઉ the main task of financial manager, that is to increase the profit margin of their current business.
તમારા બિઝનેસમાં તમે જે અત્યારે પ્રોફિટને અર્ન કરો છો એ પ્રોફિટ માર્જિનને તમારે ઇન્ક્રીઝ કરવાનું છે. તો એ કેવી રીતે તમે ઇન્ક્રીઝ કરી શકશો? દેન વિથ અ પ્રોપર ઓર સ્ટ્રોંગ ફિનાન્શિયલ કંટ્રોલ ડિવાઇસીસ. તમારે જ્યારે ઇમ્પ્રુવમેન્ટ જોતું હોય ત્યારે તમારે પ્રોપર મેનરમાં કંટ્રોલ પણ લેવી કરવો પડે. જો કંપની ઓર જો ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ ફિનાન્સને કંટ્રોલ કરવાના ડિવાઇસીસનો પ્રોપર મેનરમાં યુટિલાઇઝેશન કરે છે તો ચાન્સીસ છે કે તમારો જે પ્રોફિટ માર્જિન છે દેટ વિલ રીચ ધ એટમોસ્ટ પોઝિશન. તો હવે અહીં આપણે ડિસ્કસ કરીએ ફિનાન્સને કંટ્રોલ કરવાના ડિવાઇસીસ. તો અંડર દેટ ધ ફર્સ્ટ વન દેટ ઇઝ બજેટ. વિથ ધ હેલ્પ ઓફ બજેટ વી આર એબલ ટુ કંટ્રોલ આર ફંડ. તો બજેટ શું છે? બજેટ દેટ ઇઝ ધ એસ્ટિમેશન ઓફ અ કોસ્ટ એન્ડ પ્રોફિટ ફોર અ સિંગલ ફિનાન્શિયલ યર. તમારા સિંગલ ફિનાન્શિયલ યરમાં તમારું કોસ્ટ અને તમારો પ્રોફિટનું એસ્ટિમેશન છે. હવે આ એસ્ટિમેશનના બેઝિસ ઉપર કંપનીને આઈડિયા આવી જશે કે કયા ડિપાર્ટમેન્ટમાં કોસ્ટ મેક્સિમાઇઝ થાય છે અને કયા ડિપાર્ટમેન્ટનો પ્રોફિટ છે દેટ ઇઝ મિનિમમ ટુ મિનિમમ. તો બજેટરી કંટ્રોલના બેઝિસ ઉપર કંપની ઇઝ એબલ ટુ ઇમ્પ્રૂવ ધેર કોસ્ટ રેવન્યુ રિલેશનશિપ ઇન ડિફરન્ટ department itself. The next one that is ratio analysis. There are different types of ratio. Profit margin ratio is that, net profit ratio is there, then after assets ratio is there, debtors ratio is there. તો આ રેશિયોના બેઝિસ ઉપર we are going to compare our present data with the past recorded data. રેશિયો એનાલિસિસના બેઝિસ ઉપર કમ્પેરિઝન પોસિબલ થશે અને કમ્પેરિઝનના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનને આઈડિયા આવે છે કે કંપનીના કયા ડિપાર્ટમેન્ટમાં અને કયા ડિપાર્ટમેન્ટનો પર્ટિક્યુલરલી કયો રેશિયો ઇમ્પ્રૂવ કરવો. દેન રેશિયો ઇઝ નથિંગ બટ ધ કમ્પેરિઝન ઓફ ફિનાન્શિયલ ડેટા વિથ અનધર ફિનાન્શિયલ ડેટા. And the last one that is cost volume profit analysis. Cost volume profit analysis means તમે સપોઝ કોઈ એક પ્રોડક્શનમાં અત્યારે એંગેજ છો, પ્રોડક્ટ એના પ્રોડક્શનમાં એંગેજ છો, તો પ્રોડક્ટ એને પ્રોડ્યુસ કરવા માટે તમારે કેટલી કોસ્ટ બેર કરવી પડે છે અને એની સામે તમે કેટલો પ્રોફિટ જનરેટ કરો છો. કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ એવા બિઝનેસ માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે નંબર્સ ઓફ પ્રોડક્ટમાં ડીલ કરતા હશે. મેની અ ટાઈમ ઇટ હેપન્સ દેટ કંપની સપોઝ 6 પ્રોડક્ટમાં ડીલ કરે છે. હવે 6 પ્રોડક્ટમાં 4 પ્રોડક્ટ જ એમને પ્રોફિટ જનરેટ કરી શકે છે. રિમેનિંગ 2 પ્રોડક્ટમાં પ્રોફિટ એટલો બધો અર્ન થતો નથી અને અલ્ટિમેટલી ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ લોસ. તો વિથ ધ હેલ્પ ઓફ કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ કંપની ઇઝ એબલ ટુ સ્ટોપ ધ પ્રોડક્શન ઓફ દેટ પ્રોડક્ટ ઇન વિચ ધ પ્રોફિટ ઇઝ નોટ ધેર એન્ડ ધ પ્રોડક્ટ gives a huge loss to the company. Now the last point that is increase the volume of the firm. Financial management is very important in the field of increasing the wealth of the investors and the business concern. કોઈ પણ કંપનીને પોતાનો જો લોંગ ટર્મ સર્વાઈવલ કરવો હોય તો એક જ ડિસિઝન કંપનીને લેવાનું છે દેટ ઇઝ ધ ઇન્ક્રીઝ or wealth maximization of the firm. કંપનીની વેલ્યુ જો હાઈ હશે, કંપનીનો વેલ્થ મેક્સિમાઇઝેશનનો પર્પઝ જો ઇઝીલી સોલ્વ થયેલો હશે તો ચાન્સીસ છે કે કંપની લોંગ ટર્મ સર્વાઈવલ પોસિબલ કરી શકશે. હવે વેલ્યુ ઓફ ફર્મ, કંપનીની વેલ્યુ કેવી રીતે ઇન્ક્રીઝ કરવી? તો અગેન આપણે ઓબ્જેક્ટિવ્સમાં લર્ન કરી ગયા છીએ. સેમ એક્ઝામ્પલ અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ. કંપની જ્યારે મેક્સિમમ
ડિવિડન્ડ ડિક્લેર કરે છે તો with the help of their dividend declaration your shareholders are highly satisfied with the organization, and on the basis of their satisfaction they are going to continue with your company in a long period of time. એટલે તમારા રેગ્યુલર ઇન્વેસ્ટર્સ હવે તમારી કંપનીના શેર્સને માર્કેટમાં સેલ ઓફ કરવા જશે નહીં. માર્કેટમાં તમારી કંપનીના ન્યૂઝ પોઝિટિવ મેનરમાં સ્પ્રેડ થશે દેટ સો એન્ડ સો કંપની ઇઝ ડિક્લેરિંગ અ પ્રોપર અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ ઇન અ રેગ્યુલર બેઝિસ. એટલે જે તમારા પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ છે, the investors who wishes to purchase your company's share are eagerly or they want to purchase your shares at any cost. હવે જ્યારે તમારા પોટેન્શિયલ કસ્ટમર્સ શેર માર્કેટમાં તમારી કંપનીના શેર્સને પરચેસ કરવા જશે, એટ દેટ ટાઈમ ધેર ઇઝ નો સપ્લાય એટ ઓલ. સપ્લાય તમારા શેર્સની માર્કેટમાં છે જ નહીં, બટ ધ ડિમાન્ડ ઇઝ મેક્સિમમ ટુ મેક્સિમમ. સો એટ દેટ ટાઈમ ધ પ્રાઇઝીસ ઓફ યોર શેર ગોઝ અપ. એટલે જ્યારે તમારી કંપનીના શેર્સના પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થાય છે તો ઓટોમેટિકલી તમારા શેર હોલ્ડર્સની વેલ્યુ ઇન્ક્રીઝ થશે. જો શેર હોલ્ડર્સની વેલ્યુ ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી કંપનીની રેપ્યુટેશન, કંપનીની ગુડવિલ હાયર થશે, અને કંપનીની ગુડવિલ જો હાઈ થશે દેન અલ્ટિમેટલી ઇટ લીડ્સ ટુ ઇન્ક્રીઝ મેક્સિમમ પ્રોફિટ. Ultimate aim of any business concern will achieve the maximum profit, and higher profitability leads to maximize the wealth of the investors as well as the nation. Ultimately, company is in the society and for the society. આપણે સોસાયટીમાં વર્ક કરીએ છીએ અને સોસાયટી માટે વર્ક કરીએ છીએ, તો ઓર્ગેનાઇઝેશનની મોરલ ડ્યુટીમાં આવે છે દેટ ઇઝ ટુ ગીવ અ પ્રોપર વેલ્યુ ઓફ ધ ફંડ વિચ ઇઝ ધેર ઇન ધ માર્કેટ. જે માર્કેટથી તમે ફંડ રેઝ કરો છો વિથ ધ હેલ્પ ઓફ શેર હોલ્ડર્સ, તો હવે કંપનીની મોરલ ડ્યુટીમાં આવે છે દેટ ઇઝ ટુ ગીવ અ રિટર્ન બેક ટુ યોર શેર હોલ્ડર્સ. સો અલ્ટિમેટલી these all are the main importance of financial management. Hope this point is clear in your mind. Thank you all.